ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે લગભગ 5 મહિના પછી આજે હું વિડીયો બનાવી રહી છું, કેમ કે 5 મહિનાથી હું વિડીયો નહોતી મૂકતી, કેમ કે અમારા ફેમિલીમાં એવા બનાવ બની ગયા જેના લીધે વિડીયો હું નહોતી મૂકતી. તો ફરી પાછી આજે હું એક નવો વિડીયો લઈને આવી ગઈ છું અને આજથી આપણે કન્ટિન્યુ કરીશું. આજે આપણે ખારી સિંગ બનાવશું. તો એના માટે મેં લગભગ 250 ગ્રામ સિંગ લઈ લીધી છે. તમારી પાસે જે સિંગ અવેલેબલ હોય તે લઈ શકો છો. તો આપણે લઈ લીધી છે સિંગ અને એમાં નાખશું મીઠું. આપણે અહીંયા પહેલાં પાણી ગરમ થવા માટે મૂકીશું. આપણે 2 થી 3 ગ્લાસ પાણી મૂકી દઈશું ગરમ થવા. પાણીને મૂકી દીધું છે ગરમ થવા માટે. લગભગ મેં 3 ગ્લાસ પાણી મૂક્યું છે. પાણીને આપણે સરસ એવું ઉકળવા દઈશું. પાણી ઉકળી જાય પછી એમાં નાખશું મીઠું, તમે જોઈ શકો છો પાણી સરસ ઉકળી ગયું છે અને ઓલરેડી મેં પહેલાં જ મીઠું એમાં થોડુંક એડ કરી દીધું છે. અને હવે આપણે એમાં સિંગ નાખી દઈશું. સિંગ નાખ્યા પછી એને ઉકાળવાની નથી અને આપણે ગેસ બંધ કરી દઈશું. થોડીક એને આવી રીતે મીઠું નાખ્યું છે એટલે મિક્સ કરી દઈએ સરસ એવું, એટલે સિંગમાં થોડું મીઠું પણ સરસ એવું ચડી જાય. ગેસ આપણે બંધ કરી દીધો છે અને હવે આપણે આ સિંગને ઢાંકી દઈશું. ઢાંકીને એને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. ગેસ બંધ કરી અને પછી 15 મિનિટ પાણીમાં એમાં સિંગ મીઠાવાળા પાણીમાં સિંગ રહેવા દેવાની છે. તો આપણે એને 15 મિનિટ રેસ્ટ આપીશું. 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈએ સિંગ. જો આવી થઈ ગયું છે પાણી. હવે આપણે સિંગને આવી એક ચાયણી લેવાની. આપણે જે ભાતને બનાવતા હોય એવી ચાયણીમાં પાણીને કાઢી નાખવાનું છે. પાણીને થોડુંક આમાંથી નીતરવા દેવાનું. થોડીક કોરી થઈ જાય સિંગમાંથી બધું પાણી નીકળી ગયું છે અને હવે આપણે જેમાં બોઇલ કરી હતી પાછી હું એ જ તપેલીમાં લઈ લઈશ સિંગને. સિંગ આમાં લઈ અને હવે એમાં મીઠું નાખીશું. સિંગના હિસાબથી આપણે પહેલાં પાણીમાં પણ મીઠું નાખ્યું છે અને હવે પણ થોડુંક પાછું મીઠું એડ કરી દઈશું. અંદાજે મેં તો કર્યું છે અને એને સરસ આવું મિક્સ કરી લઈશું. મીઠું નાખ્યા પછી થોડીક વાર પાછો આપણે એને રેસ્ટ આપવાનો છે 10 થી 15 મિનિટ માટે. તો 15 મિનિટ પાછું એને રહેવા દઈશું ઢાંકીને, જેથી કરીને સિંગ એવી સરસ ખારી થઈ જાય, એમાં મીઠું ચડી જાય. એના માટે આપણે મીઠું નાખ્યા પછી પાછું 15 મિનિટ રહેવા દઈશું. અને ત્યાં સુધી અહીંયા આપણે કઢાઈમાં થોડુંક મીઠું નાખી દીધું છે અને એને આપણે ધીમા તાપે ગરમ થવા દઈશું. ત્યાં સુધી આપણી સિંગ પણ સરસ થઈ જાય અને અહીંયા મીઠું પણ ગરમ થઈ જાય.
15-20 મિનિટ મેં આમાં મીઠું નાખી અને સિંગને આપણે રહેવા દીધી હતી. તો હવે મેં અહીંયા મૂકી દીધું છે મીઠું ગરમ થવા માટે. મીઠું થોડું ગરમ થઈ જાય પછી આપણે એમાં સિંગ નાખીશું. મીઠું ગરમ થઈ ગયું છે, એમાં નાખીશું સિંગ. અત્યારે સિંગ નાખી છે એટલે થોડીક વાર આવું લાગશે તમને, પણ જેમ જેમ શેકાશે ને એમ સરસ એવી સિંગ થઈ જશે. આ બધું મીઠું એમાંથી નીકળી જશે સિંગમાંથી. થોડીક વાર ફાસ્ટ ગેસ ઉપર એને શેકશું. ખારી સિંગ તો બધાને ભાવે. ખારી સિંગ તો આવી રીતે બનાવી અને આપણે એરટાઈટ ડબ્બામાં ભરી મૂકી દઈએ કે જ્યારે ભૂખ લાગે ત્યારે સિંગના થોડાક દાણા ખવાય. અને આવી રીતે આપણે ઘરે બનાવેલી હોય ફ્રેશ, બજારેથી તમે લાવો ક્યારે બનાવેલી હોય, દાણા થોડાક ખોરા થઈ ગયા હોય અને આવી રીતે ઘરે તો તમે બનાવેલી હોય ને તો આપણે ફ્રેશ હોય અને ટેસ્ટમાં પણ એટલી સરસ બને છે. ફટાફટ બની પણ જાય છે અને સરસ લાગે છે. તમારે ખારી સિંગ શેકવા માટે જો મીઠું ન રાખવું હોય અને એની જગ્યાએ તમારે રેતીમાં શેકવી હોય તો રેતીને તમારે ધોઈ અને સૂકવી દેવાની અને પછી એ રેતીમાં તમે આવી રીતે શેકી શકો છો. પણ આપણે રેતીને બધું ક્યાં ગોતવા જવું ને એના કરતાં તો મેં લીધું છે મીઠું. મીઠામાં પણ એવી જ ટેસ્ટમાં કોઈ ફેર નથી પડતો. મીઠામાં શેકો કે તમે રેતીમાં શેકો, રિઝલ્ટ તો તમારું એવું જ આવશે. અને આ મીઠું પાછું વેસ્ટ નથી જતું. આ મીઠું તમે પાછું ડબ્બો ભરી અને મૂકી દેશો ને તો તમારે કોઈ બેકરીની કોઈ આઈટમ બનાવવી હોય, કેક બનાવવી હોય અથવા તો તમારે નાન ખટાઈ બનાવવી હોય તો ત્યારે તમે આ મીઠું પાછું એમાં ઉપયોગમાં લઈ શકો છો. એટલે આ મીઠું પાછું ફેંકવાનું નથી અને ડબ્બો ભરી અને મૂકી દેવાનું છે. એટલે તમારે ફરીવાર પાછું ઉપયોગ કરી શકાય. લગભગ મારે 5 મિનિટ થઈ ગઈ છે તો 5 મિનિટમાં જો થોડી થોડી સિંગ શેકાવા માંડી છે અને મીઠામાંથી થોડીક એવી છૂટી થવા માંડી છે. ભરૂચની પ્રખ્યાત ખારી સિંગ છે તો એ તો તમે બધાને લગભગ બધાને ખબર જ હશે અને બધાય ખાધી પણ હશે, કેમ કે ભરૂચની તો પ્રખ્યાત છે ખારી સિંગ. ત્યાં તમને દુકાનમાં અને બહાર તમે ગમે ત્યાં હાઈવે પર બધે તમને ભરૂચની પ્રખ્યાત સિંગ જોવા મળે. અને સિંગ પણ એટલી સરસ હોય છે ત્યાં ભરૂચમાં એ બાજુ સિંગનું વાવેતર નથી થતું. મગફળીનું વાવેતર તો આપણે આ બાજુ જ થાય છે સૌરાષ્ટ્રમાં. એ ભરૂચ બાજુ સિંગનું વાવેતર નથી થતું પણ ફેમસ ક્યાંની છે તો એનું કારણ મને ખબર નથી. તમને કોઈને કારણ ખબર હોય તો મને કમેન્ટમાં કહેજો. કેમ કે ત્યાંની સિંગ પ્રખ્યાત છે એટલી જ ખબર છે, કેમ કે પાકે છે આપણે આ બાજુ અને ફેમસ ભરૂચની છે. તો એનું કારણ શું છે? રાજકોટમાં પણ આપણે જલારામની સિંગ છે, ડાયમંડ સિંગ છે, એ પણ પ્રખ્યાત છે, પણ ભરૂચની તો બેસ્ટ છે. વિદેશમાં પણ ભરૂચની ખારી સિંગ જાય છે. સિંગ શેકવામાં મારે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. એમાં મેં 10 મિનિટ જેવું ફાસ્ટ ગેસ ઉપર રાખવાની અને પછી ગેસને એકદમ સ્લો કરી દેવાનો અને ધીમા તાપે 10 મિનિટ શેકવાની. જો તમે એકદમ ફાસ્ટ ગેસ ઉપર શેકશો ને તો અંદરથી એકદમ ક્રન્ચી નહીં થાય. તો પછી તમારે ધીમા તાપે 10 મિનિટ જેવું શેકવાનું છે.
કેમ કે આમાં થોડી ધીરજ રાખવી જરૂરી છે. અને જો તમે રેતીમાં પણ શેકી શકાય, પણ રેતીમાં જો આવી રીતે કોઈ સિંગના દાણા આવી રીતે ફાટી જાય છે, તો તમે રેતીમાં શેકો ને તો એ અંદર રેતી કરી જાય છે અને પછી એ ખાવામાં રેતી પણ આવે. એટલે એના કરતાં તો બેસ્ટ ઓપ્શન છે કે આપણે મીઠામાં શેકીએ. ગેસ મેં બંધ કરી દીધો છે અને થોડીક વાર હવે મીઠામાં હલાવીશ. આપણે 1-2 દાણા ચેક કરવા માટે. જો કેટલો સરસ અવાજ આવે છે. આપણે એને ઠંડા થવા દઈશું અને જોઈ લઈએ. આમાં આપણે ટેસ્ટ માટે અલગ કાઢ્યા હતા 2-3 સિંગ દાણા. પહેલાં આવી રીતે જોઈ લેવાના. જો એમાં ફોતરી પણ સરસ નીકળે છે, ક્રન્ચી પણ થઈ ગઈ છે. જો એટલે આપણી ખારી સિંગ રેડી છે. ખારી સિંગ શેકાઈ ગઈ છે. તો હવે આપણે જારાની મદદથી આવી રીતે બધું મીઠું કાઢી લઈશું. તો ગરમા ગરમ ખારી સિંગ બનીને રેડી થઈ ગઈ છે. કોને કોને ભાવે છે ખારી સિંગ કોમેન્ટ કરજો. કેટલી સરસ લાગે છે. એકવાર આવી રીતે ચોક્કસ ટ્રાય કરજો. હવે ઠંડી થાય પછી એને એરટાઈટ ડબ્બામાં ભરી લઈશ. તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.